खेलति मम हृदये रामः खेलति मम हृदये खेलति मम हृदये रामः खेलति मम हृदये खेलति मम हृदये रामः खेलति मम हृदये मोहमहार्णवतारककारी मोहमहार्णवतारककारी रागद्वेषमुखासुरमारी 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 खेलति मम हृदये रामः खेलति मम हृदये शान्तिविदेहसुता सहचारी शान्तिविदेहसुता सहचारी दहरायोध्यानगरविहारी शान्तिविदेहसुता सहचारी दहरायोध्यानगरविहारी दहरायोध्या नगरविहारी दहरायोध्या नगरविहारी खेलति मम हृदये रामः खेलति मम हृदये परमहंस साम्राज्योद्धारी परमहंस साम्राज्योद्धारी सत्यज्ञानानन्तशरीरी परमहंस साम्राज्योद्धारी सत्यज्ञानानन्तशरीरी 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 खेलति मम हृदये रामः खेलति मम हृदये खेलति मम हृदये रामः खेलति मम हृदये रामः खेलति मम हृदये। ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। આજે પેલા ગઈકાલે જમ્મુમાં બધા દિવંગતોને પણ આપણે યાદ કરીને ક્લાસ થઈ જશે એટલે પછી યાદ કરાવજો, છેલ્લે કરીશ. બરોબર. કે પહેલો મંત્ર આપણે વાંચેલો છે ને, હું બોલું છું, રિપીટ કરજો. હા, સરસ બેન.
મંગલાચરણ. હા, મંગલાચરણનું વાક્ય અને ઓમ નમો ભગવતે વૈવસ્વતાય મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય નચિકેતસે ચ ઊર્ધ્વમૂલો વાક્શાખઃ ऊर्ध्वमूलो वाक्शाखः एषोऽश्वत्थः सनातनः एषोऽश्वत्थः सनातनः तदेव शुक्रं तद्ब्रह्म तदेव शुक्रं तद्ब्रह्म तदेवामृतमुच्यते तदेवामृतमुच्यते तस्मिन् लोकाश्रिताः सर्वे तस्मिन् लोकाश्रिताः सर्वे तदुनात्येति कश्चन तदुनात्येति कश्चन कश्चिन एवो शब्द છે ખરો कश्चन ફરી तदुनात्येति कश्चन एतद्वै तत् एतद्वै तत् ઓકે બરોબર આપણે આમાં જોઈ રહ્યા હતા તુલાવધાरणेन एव मूलावधारणम् કાર્યને આધારે કારણના વિશે નિશ્ચય થાય અવધારણમ એટલે નિશ્ચય કાર્યને આધારે કારણનો નિશ્ચય તો કાર્ય અહીંયા શું દર્શાવે છે કે વૃક્ષનું જે બહાર આપણને જે દેખાય છે એ અને એનું કારણ જે છે મૂળ છે હવે આગળ જે આપણે જે વાત કરી અને એ વાતમાં આપણે જોયું અધ્યાસની વાત કરી જે કંઈ આપણે જોઈએ કે સંસાર છે અને સંસાર છે સંસાર એટલે શું જે મારે નથી જોઈતું એ છે મારે જોઈએ છે એ નથી અને એટલા કારણે એને કારણે બંધન અનુભવાય છે સુખ દુઃખ અનુભવાય છે એને જ કહેવાય સંસાર અને એ સંસાર જે છે શેને કારણે છે તો આપણે જોયું કે અવિદ્યાને કારણે છે બરાબર સંસાર જે છે અવિદ્યાને કારણે છે કેમ અવિદ્યાને કારણે છે તો અવિદ્યા શબ્દનો અર્થ આપણે ત્રણ રીતે એને જોયો અવિદ્યા શબ્દનો ત્રણ અર્થ કયા અર્થે છે ત્રણ અર્થ અભાવાર્થે અલ્પાર્થે અન્યાર્થે વિપરીતાર્થે અભાવાર્થે અલ્પાર્થે અને વિપરીતાર્થે અથવા અન્યાર્થે ત્રણ જે છે અભાવાર્થે અન્યાર્થે અને વિરુદ્ધાર્થે બરાબર વિપરીત જ વિરુદ્ધાર્થ હા વિપરીત જ વિરુદ્ધાર્થે અલ્પાર્થે નહીં આપણે શું કહ્યું અભાવાર્થે અન્યાર્થે અને વિપરીતાર્થે ત્રણ અર્થ આપણે ખાસ જોયું અલ્પાર્થે લઈ શકાય પણ અત્યારે આ જે ત્રણ અર્થ જે છે એ કારણ કે નંજ જે છે એના જુદા જુદા અર્થ છે પણ અહીંયા અવિદ્યાના સંદર્ભમાં આ ત્રણ અર્થ છે હવે એ જે અવિદ્યા એટલે શું છે સાવ અભાવ છે વિદ્યાનો અભાવ એને અવિદ્યા કહેવાય પણ જ્યાં સાવ જ્ઞાન જ નથી એ સંસાર ઊભો કરી શકે નહીં મારા માટે દુઃખનું કારણ બની શકે નહીં જે વસ્તુ હોય જ નહીં તો એ મારા માટે સુખનું કારણ ન બની શકે કે દુઃખનું કારણ ન બની શકે આજથી 25 વર્ષ પહેલા કોઈની પાસે મોબાઈલ હતો આપણી કોઈની પાસે નહોતો તે સુખનું કારણ કે દુઃખનું કારણ હતું નહોતું પણ અત્યારે બની શકે એટલે જે વસ્તુ હોય જ નહીં એ ના સુખનું કારણ બને ના દુઃખનું કારણ બને એટલે કંઈક હોવું જરૂરી છે એટલે વિદ્યા જે છે જ્ઞાન જે છે એ જ્ઞાન કશાકનું કંઈક હોવું જરૂરી છે એટલે આપણે જોઈએ કે અવિદ્યા શબ્દનો અર્થ અભાવાર્થે લેવાનો નથી પણ અન્યાર્થે અથવા તો વિરુદ્ધાર્થે હવે અન્યાર્થે આપણે જે છે એ જોયું એમાં અન્યાર્થે ઉદાહરણ આપણે જોઈએ રજ્જુ અને સર્પ તો સર્પ જે છે
સોરી, રજ્જુ છે એને આપણે અન્યાર્થે લીધું કે વિરુદ્ધાર્થે લીધું? તો આપણે શું કહીએ? અન્યાર્થે. જે છે આપણે જે રજ્જુ છે એને રજ્જુ તરીકે નથી લીધું, પણ એનાથી કંઈક જુદી રીતે લીધું. અને અન્યાર્થે હોય એ ગમે તે રીતે એને લઈ શકે. એ વ્યક્તિના સંસ્કાર ઉપર આધારિત. બરાબર? એના પોતાના સંસ્કાર જે છે એને આધારિત એને એમાં એ દેખાઈ શકે. એટલે અન્યાર્થે અવિદ્યા. બરાબર? ત્રીજું જે આપણે જોયું કે વિરુદ્ધાર્થે. તો વિરુદ્ધાર્થે એટલે જે આપણને જે દેખાય છે એના કરતા વિરુદ્ધ દર્શન થવું. ઉદાહરણ આપણે જોઈશું. ગોપાલભાઈ, આપનું માઇક કાયમ ચાલુ રહી જાય છે, એટલે તમે જોડાવ ને ત્યારે માઇક બંધ કરી દેવાનું. પછી જ્યારે જરૂર પડે ત્યારે ફરી પાછું ચાલુ થઈ શકે. જી હા, એટલે આપણે જોઈએ કે અવિદ્યા શબ્દ છે એના 3 અર્થ જોયા આપણે. અને એને આધારે જે વિદ્યા, જે સ્વરૂપ, હું કોણ છું? નિત્ય છું, ચૈતન્ય સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું, જેને સત ચિત આનંદ કહેવામાં આવે છે. તો એ સ્વરૂપનું ભાન છે કે નથી? એ સ્વરૂપનું ભાન નથી. પણ કાંઈ જ ભાન નથી એવું નથી. ભાન છે. શું ભાન છે? હું છું એનું ભાન મને છે. એ સામાન્ય જે છે ભાન છે, પણ વિશેષ ભાન મને નથી. હું સુખ સ્વરૂપ છું, હું ચૈતન્ય સ્વરૂપ છું, હું નિત્ય છું, એ મને ભાન નથી. અને એટલા માટે જે વિશેષનું ભાન નથી, એટલા માટે જ ત્યાં અન્યાર્થે જે છે એ અન્ય હું એને ગણું છું. હું ને હું છું એમાં વચ્ચે જે બીજું જોડાઈ જાય છે, એ શું જોડાઈ જાય છે? અન્યાર્થે અથવા તો વિરુદ્ધાર્થે. તો અન્યાર્થે કઈ રીતે? હું નિત્ય છું નહીં, પણ હું અનિત્ય છું, હું દુઃખી છું. હવે જે એ અન્યાર્થે જે છે એ અન્યાર્થેમાં હું દુઃખી છું, હું અનિત્ય છું, એની અંદર કંઈક શેને આધારે એ નક્કી કર્યું મેં? તો એ જે આધાર જે છે એ શેનો છે? શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ. બરાબર ને? એના આધારે જ પેલો વિશેષ જે છે એમાં બદલાઈ ગયો. એનું મને ભાન છે. જેવી રીતે આ રજ્જુ છે એવું ભાન નથી, પણ આ સર્પ છે એવું ભાન છે. અને સર્પ જોયો અને ડર લાગ્યો. સર્પ જોઈને શું થયું? ડર લાગ્યો. પેલાને ભાગવાની પ્રવૃત્તિ થાય. એ બધું થઈ શકે ત્યાં. એટલે જે સર્પ, જે રજ્જુ કહીએ આપણે, તો રજ્જુની અંદર આ બધા જ ગુણધર્મો પણ દેખાવા માંડે. બરાબર ને? જે સર્પમાં છે એ ગુણધર્મો રજ્જુમાં દેખાય છે. કેમ દેખાય છે? કારણ કે રજ્જુને સર્પ તરીકે લીધો. રજ્જુને સર્પ તરીકે આપણે ગણ્યું. જે વિશેષ જ્ઞાન છે એ વિશેષ જ્ઞાન બદલાઈ ગયું. એટલે રજ્જુનું સામાન્ય જ્ઞાન છે, પણ વિશેષ જ્ઞાન નથી. એ જ રીતે હુંનું સામાન્ય જ્ઞાન છે, હું છું, પણ વિશેષ જ્ઞાન જે હોવું જોઈએ એ નથી. અને એને કારણે હું કોણ છું? હું આ શરીરને હું તરીકે ગણું છું, ઇન્દ્રિયોને હું તરીકે ગણું છું. બરાબર? હવે અત્યારે બ્રહ્મસૂત્રના ક્લાસ ચાલે છે અને એટેન્ડ કરું છું. એટલે હવે એમાં જે અધ્યાસ ભાષ્ય શરૂઆતમાં છે. આપણે તો ક્યારે બ્રહ્મસૂત્ર ભણીશું ખબર નહીં, પણ અધ્યાસ ભાષ્ય છે આપણા કામનું છે. રોજ થોડી થોડી વાતો એના વિશે આપણે એ જોઈશું અને પછી આમાં આગળ વધીશું. તો એમાં જે દર્શાવે છે કે બે વસ્તુ છે, એમાં એક જે છે સ્વરૂપ છે અને બીજું સ્વરૂપ નથી. હવે સ્વરૂપ છે એને આપણે જોઈએ, એને હું તરીકે ગણીએ છીએ. અને જે સ્વરૂપ નથી એને કઈ રીતે ગણીએ છીએ? હું સિવાયનું. એટલે હું સિવાયનું જે છે એને માટે બ્રહ્મસૂત્રમાં શબ્દ વાપર્યો છે યુષ્મત. અસ્મત એટલે શું? અસ્મત એટલે હું, અને યુષ્મત એટલે તું.
યુષ્મત એ અસ્મત હોઈ શકે ખરું? યુષ્મત એ ક્યારેય પણ અસ્મત હોઈ શકે નહીં. હવે આપણે જ્યારે ચર્ચા કરી હતી, આપણે અહીંયા જે અધ્યાસની ચર્ચા કરી હતી અને ત્યારે આપણે જોયું હતું કે અહમ અને ઈદમ, બરાબર ને? અહમ અને ઈદમ. ઈદમ એ અહમ ના હોઈ શકે, અહમ એ ઈદમ ના હોઈ શકે. પણ અધ્યાસ ભાષ્યમાં આ ચર્ચા આવે છે અને ત્યાં કહ્યું છે કે અહમને પણ ક્યારેક ઈદમ તરીકે પેલો ગણે છે. કઈ રીતે? એમાં ઉદાહરણ આપ્યું છે. હું સ્થૂળ છું. હું સ્થૂળ છું તો ત્યાં હું કોને ગણું છું? શરીરને. શરીર. શરીર. અને એટલે હું સ્થૂળ છું એ શરીરને આધારે હુંને જોયું. બીજું વાક્ય છે, આ શરીરમાં બહુ પીડા અનુભવાય છે. આ શરીરમાં બહુ પીડા અનુભવાય છે. તો શબ્દ પ્રયોગ શું કર્યો શરીર માટે? આ શરીરમાં. હું શરીરમાં નહીં, પણ આ શરીરમાં. એટલે શરીર માટે આ શબ્દનો પ્રયોગ પણ કરે છે. એટલે હું શબ્દનો પ્રયોગ છે અને આ શબ્દનો પ્રયોગ બંને કરે છે. અને એટલા માટે યુષ્મત જે છે, યુષ્મત એટલે હું સિવાય, તું જે આપણે કહીએ, તો તું શબ્દ છે, તું ક્યારેય પણ હું હોઈ શકે નહીં. અને એવું એમાં એ આપ્યું છે. બીજી વસ્તુ કે જ્યારે હું આ શરીર છું કે છે ત્યારે ત્યાં ધર્મ અધ્યાસ અને ધર્મી અધ્યાસ બે વસ્તુ દર્શાવે છે. હવે ધર્મ એટલે શું છે? ગુણ, ક્વોલિટી. જેવી રીતે આપણે કહીએ શરીરનો ધર્મ શું છે? 6 વિકારોમાંથી પસાર થવું. મનનો ધર્મ શું છે? અનેક વૃત્તિઓ જે છે એમાં પ્રગટ થવી. એ કેવું છે? અનિત્ય છે. શરીર કેવું છે? અનિત્ય છે. એનો ધર્મ છે. હુંનો ધર્મ કયો છે? હુંનું સ્વરૂપ કયું છે? નિત્ય છે. તો સ્વરૂપ આપણે કહીએ છીએ સત સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. તો હું એને ધર્મી તરીકે જોઈએ અને હુંને જ્યારે આ શરીરની સાથે જોઈએ, શરીરને આધાર, શરીર હું છું એવું કે પેલો હું સ્થૂળ છું, તો હુંને કઈ રીતે જોયો છે? આ શરીરને. એને કહેવાય ધર્મી અધ્યાસ. ધર્મ ગુણો હંમેશા ગુણીને આધારિત હોય. ગુણ હંમેશા ગુણીને આધારિત હોય. એટલે ધર્મો જે છે એ ધર્મીને આધારિત હોય. બરોબર ને? ધર્મ હંમેશા ધર્મીને આધારિત હોય. તો ધર્મ કયા છે આ સ્થૂળ શરીરના? તો સ્થૂળ શરીરના ધર્મો જે બધી અવસ્થાઓ જે છે બધી બદલાતી હોય છે હંમેશા, એનો ધર્મ છે. પણ જ્યારે પેલો બોલે હું સ્થૂળ છું, હું જાડો છું કે હું જાડી છું એવું કે ત્યારે ત્યાં ધર્મ અધ્યાસ થયો કે ધર્મી અધ્યાસ થયો? ધર્મી અધ્યાસ થયો છે. પણ જ્યારે એ કહે કે જ્યારે એ કહેતો હોય કે આ શરીરમાં બહુ પીડા થાય છે, હું બહુ દુઃખી છું, હું બહુ દુઃખી છું, જ્યારે એવું કે હું ચિંતિત છું, તો ત્યારે ધર્મ અધ્યાસ થયો કે ધર્મી અધ્યાસ થયો? ધર્મીનો અધ્યાસ થયો છે, ધર્મીનો. કારણ કે ચિંતા, ભય એ બધી જ વૃત્તિઓ કોને આધારિત છે? મનને આશ્રિત છે. એ મનના ધર્મો છે. અનેક વૃત્તિઓને પ્રગટ કરવી એ કોનો ધર્મ છે? મનનો ધર્મ છે. પણ હું દુઃખી છું ત્યારે શું થયું? હું કેવો છું? સુખ સ્વરૂપ છું, પણ એ કેવો બની જાય છે? દુઃખ રૂપ બની જાય છે. તો ત્યાં ધર્મી અધ્યાસ થયો. બરાબર? આ વસ્તુ સ્પષ્ટ થઈ? ધર્મ અધ્યાસ અને ધર્મી અધ્યાસ. એટલે આત્મા અને અનાત્મા. જેવી રીતે ઉદાહરણમાં આપણે જોઈ શકીએ કે રજ્જુને સર્પ તરીકે જોવું એ ધર્મ અધ્યાસ થયો કે ધર્મી અધ્યાસ? ધર્મી અધ્યાસ. પણ રજ્જુ જે છે, રજ્જુની અંદર બીવડાવવાનું સામર્થ્ય આવી જાય, કરડવાનું સામર્થ્ય આવી ગયું, તો શું થયું ત્યાં? એ બીવડાવવાનું કે કરડવાનું સામર્થ્ય કોનું છે?
રજ્જુનું છે કે સર્પનું? આપણું છે એ ધર્મી બનાવવાનું સામર્થ્ય ધર્મીનું કોનામાં છે. રહેલું છે? રજ્જુમાં રહેલું છે ધર્મીનું કે પછી સર્પમાં રહેલું છે? સર્પમાં સર્પ દેખાયો ત્યારે એટલે એને એના ગુણ આવી બીક ગયા. લાગી ને. રજ્જુ દેખાયું તો એને બીક લાગી? રજ્જુ દેખાય તો બીક લાગે ખરી? ના લાગે. ના લાગે. તો જે સર્પ જે છે એમાં સામર્થ્ય છે કે નહીં? ફૂંફાડા મારવાનું, હા, કરડવાનું સામર્થ્ય કોનું છે? રજ્જુનું છે કે સર્પનું? તો આપણે શું કહેવું? સર્પનું. સર્પનું સામર્થ્ય છે. સર્પમાં એ રહેલો છે ગુણ. એ જે ધર્મ છે કોનો છે? એ ધર્મ જે છે એ હુંનો ના કહેવાય. કોનો કહેવાય? સર્પનો કહેવાય. પણ એ જ સર્પના ધર્મને રજ્જુની અંદર આરોપણ કર્યું, રજ્જુમાં જોયું. તે શું થયું? રજ્જુમાં સર્પના ધર્મનો આરોપણ કર્યું. અધ્યાસ કર્યો. આરોપણ થયું એટલે અધ્યાસ થયો ત્યાં. એટલે ધર્મ અધ્યાસ અને ધર્મી અધ્યાસ. બરોબર, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ? બરોબર. બીજું એક આગળ વસ્તુ છે, આપણે ક્રમ બાય ક્રમ જઈએ છીએ. હવે જ્યારે અધ્યાસ થતો હોય ત્યારે રજ્જુમાં સર્પ દેખાય. ઘોડો દેખાય? ઘોડો દેખાય કે ગધેડો દેખાય? મનુષ્ય દેખાય? ના દેખાય. શું દેખાઈ શકે? જ્યાં કંઈક સાદૃશ્ય, સાદૃશ્ય એટલે શું છે? સમાનતા, એવું કંઈક હોય એ દેખાય. એટલે ત્યાં પૂર્વ પક્ષી એવો આર્ગ્યુમેન્ટ કરે છે કે અધ્યાસ ત્યાં જ થઈ શકે જ્યાં એની નજીકનું જે સમાન હોય ત્યાં અધ્યાસ થઈ શકે. બરાબર, સાદૃશ્યતા જ્યાં હોય ત્યાં અધ્યાય. એટલે રજ્જુની અંદર સર્પ દેખાઈ શકે, પાણીનો રેલો દેખાઈ શકે, એટલે પાણીની પાઇપ દેખાઈ શકે, એવું બધું ભૂછિદ્ર દેખાઈ શકે, એવું બધું હોઈ શકે. અને દેખાયું કેમ? કારણ કે એના સંસ્કાર ઉપર આધારિત હોય. એના સંસ્કાર જે છે એ વખતે કારણ કે રજ્જુના સ્વરૂપનું ભાન નથી, એટલે મનની અંદર જે સંસ્કાર પડ્યા છે એને આધારે એને એ દેખાય છે ત્યાં. આ વાતને થોડીક આગળ પછી જોઈએ આપણે. પણ આપણે જોઈએ કે જે અધ્યાસ થાય છે એ અધ્યાસ શેનો થાય છે? તો સમાનતા ક્યાંક હોય. કારણ કે રજ્જુ જેવડું હોય એટલો જ સર્પ હોય. રજ્જુ 5 ફૂટનો હોય તો સર્પ કેટલો હોય? 10 ફૂટનો. એવું હોય? એવું ના હોઈ શકે. એટલે રજ્જુ જેટલું જાડું હોય એટલું સર્પ જાડો હોય. આ બધું જે છે એ સિમિલારિટી હોય ત્યાં થાય. હવે પૂર્વ પક્ષી જે છે એ આર્ગ્યુમેન્ટ કરે છે ત્યાં કે હું જેને કહીએ છે, આત્મા જેને કહીએ છે, એના લક્ષણ, એના ધર્મો કયા છે? તો એને કહેવામાં આવે કયા ધર્મો છે? નિત્ય છે, ચૈતન્ય સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. હવે એની અંદર જ આ જે ધર્મ જે છે પણ એની અંદર આરોપણ કરે છે. શેનું આરોપણ થાય છે? પેલો લે છે પોતાને કઈ રીતે? હું દુઃખી છું, હું બિચારો છું, હું અલ્પજ્ઞ છું, મને કંઈ ખબર નથી, હું અનિત્ય છું. તો આ ધર્મ સમાનતા કહેવાય કે વિરુદ્ધ કહેવાય? વિરુદ્ધ કહેવાય. આ કેવા છે? વિરુદ્ધ છે. એટલે વિરુદ્ધ ધર્મો હોવાથી, વિરુદ્ધ સ્વરૂપ હોવાથી ત્યાં અધ્યાસ થવાની સંભાવના નથી. જ્યાં સિમિલારિટી હોય ત્યાં અધ્યાસ થઈ શકે, પણ આ તમને કોઈ રીતે આ વસ્તુ છે નહીં. એટલે ત્યાં સિદ્ધાંતી જવાબ આપે છે કે એવું જરૂરી નથી કે ત્યાં સમાનતા હોવી જ જોઈએ. વિરુદ્ધ હોય તો પણ ત્યાં અધ્યાસ થઈ શકે. એ જે અધ્યાસ જે થતો હોય, અધ્યાસ એટલે શું છે? આરોપણ. જે આરોપણ થતું હોય તો એની અંદર ઉદાહરણથી સમજાવશે. પણ જે વિરુદ્ધ ધર્મો છે એનો પણ આત્મામાં આરોપણ થઈ શકે છે. વિરુદ્ધ ધર્મ હોય એવાનો પણ એવા જે છે એનો પણ હુંની અંદર આરોપણ થઈ શકે છે. એમાં સાદૃશ્ય હોવું એવું જરૂરી નથી.
હવે એને માટે જે ઉદાહરણ આપે છે અને એ શું કહે છે કે જેવી રીતે આપણે આકાશમાં જોઈએ, આકાશનો કયો રંગ છે? આકાશ કયા રંગનું છે? કોઈ રંગનું નથી. કોઈ રંગ નથી. કોઈ રંગનું નથી. આકાશ જે છે કેવા આકારનું છે? કોઈ આકાર નથી. કોઈ આકાર નથી. એટલે આકાશ જેની અંદર કાંઈ નથી, કોઈ ગુણ, કોઈ એને શું કહેવાય કે કોઈ રંગ નથી અને છતાં પણ રંગ દેખાય છે. આપણે કે એકદમ ચોખ્ખું આકાશ છે. ચોખ્ખું એટલે શું? ભૂરું આકાશ દેખાય, નીલું, જે આપણે કહીએ નીલો કલર, અને તારા જે છે સ્પષ્ટ રીતે આપણે જોઈ શકીએ, તેને શું કહે? ચોખ્ખું આકાશ. પણ ચોખ્ખું એટલે કયું? એનો રંગ જે છે આપણને દેખાય છે. તો આકાશનો રંગ છે ખરો ભૂરો? આકાશનો રંગ છે કાળો? આકાશનો કોઈ રંગ નથી અને છતાં પણ એ રંગથી યુક્ત દેખાય છે. એનો કોઈ આકાર નથી અને છતાં પણ આકાર વાળું દેખાય છે. એટલે ન હોવા છતાં, એ ધર્મો ન હોવા છતાં પણ એમાં દેખાઈ શકે છે. આત્મા જે છે કેવું છે? સચ્ચિત આનંદ સ્વરૂપ છે. પણ એ જ જે છે કેવું દેખાય છે? એની અંદર આ પ્રકારનો બધો જ અધ્યાસ થઈ શકે છે. હવે આપણે એમાં જોઈએ કે જે બરોબર રજ્જુ સર્પ અને પછી એ જે ઉદાહરણ, જે સાદૃશ્યની વાત કરી આપણે, અને સાદૃશ્ય અને વિરુદ્ધ અંશનું પણ એમાં આરોપણ થઈ શકે છે. બરોબર. બીજી એક વાત જે છે એમાં એક જ મિનિટ, ધર્મ અધ્યાસ, ધર્મી અધ્યાસ પોઈન્ટ હતો ને, ફરી પાછું એમાંથી એ થઈ ગયું. અમે કેટલા નસીબદાર કે અમે રેડીમેડ મળે છે આ બધું. હા, બીજું જે છે બરાબર, બીજી વસ્તુ જે છે આપણે જોયું કે જ્યારે અધ્યાસ થતો હોય અને ત્યારે જે વાત કરી મેં કે જે આપણને દેખાય છે, રજ્જુમાં સર્પ દેખાયો તો સર્પ જ દેખાયો બધાને એવું જરૂરી નથી. એના સંસ્કારને આધારે દેખાય છે. એટલે રજ્જુ જુદા રૂપે દેખાય છે, પણ એ જુદા રૂપે દેખાવા માટે એને સંસ્કાર હોવા જરૂરી છે. બરાબર, એના સંસ્કાર હોવા જરૂરી છે અને એ સંસ્કાર જે છે એને જુદા રૂપે એમાં દેખાડે છે, દર્શન કરાવે છે. હવે સંસ્કાર જે છે એનો જન્મ કેવી રીતે થાય છે? તો સંસ્કાર છે પહેલા જ્ઞાન હોય તો સંસ્કાર હોય. પહેલા એ વસ્તુનું જ્ઞાન હોવું જરૂરી છે. સર્પનું જ્ઞાન હોય તો જ સર્પના સંસ્કાર છે અને એ સર્પના સંસ્કારનું ત્યાં આરોપણ થઈ શકે રજ્જુમાં. બરોબર? એટલે સંસ્કારની પૂર્વે એનું જ્ઞાન હોવું જરૂરી છે. એટલે જ્ઞાનજન્ય સંસ્કાર છે. હવે આપણે જ્યારે આના સંદર્ભમાં જોઈએ કે હું જે ચૈતન્ય સ્વરૂપ છું, નિત્ય છું, આનંદ સ્વરૂપ છું, અને એમાં પેલો જુએ છે, શું જુએ છે? આ સ્થૂળ શરીર, એના ધર્મ જે છે અનિત્યતા, આ બધું જે છે એને જુએ છે. તો એનું જે ભાન જે છે, એ જે હુંની અંદર આ બધા જ ધર્મો જે છે એનો અધ્યાસ થાય, તેનું ભાન હોવું તો જરૂરી છે. ભાન ન હોય તો આપણે એ બધા ધર્મોનો આપણે અધ્યાસ કરી શકીએ નહીં. એટલે જ્યારે પેલો કહેતો હોય કે હું દુઃખી છું, તો દુઃખી છું તો ત્યાં શું છે? દુઃખનું ભાન છે. આ શરીરમાં જે છે
દુઃખ જે છે એ એનું ભાન છે. સદંતર જે અભાનાત્મક એટલે શું છે, જેનું ભાન જ ના હોય એનો અધ્યાસ થઈ શકે નહીં. જેનું ભાન જ ના હોય એના સંસ્કાર ના હોય, અને સંસ્કાર ના હોય તેનો એ થઈ શકે નહીં. બરોબર. અને બીજું વસ્તુ જે છે કે આપણે જે કહે છે કે સંસાર જે દુઃખ જે છે એ અવિદ્યા, અવિદ્યાને કારણે અધ્યાસ, અને અધ્યાસને કારણે શું છે એ આપણને દેખાય છે. એમાંથી નિવૃત્તિ કેવી રીતે, એમાંથી કઈ રીતે પેલો નિવૃત્ત થઈ શકે? જ્ઞાન થકી. સાચું જ્ઞાન થકી. જ્ઞાન થકી એટલે જે જેવું છે એવું જાણી. હા, જે સ્વરૂપ જેવું છે છે તે એવું જાણવું. તો જે જેવું છે એવું જાણવા માટે જ્ઞાન, જ્ઞાન અર્થાત વિવેક. એટલે જાણવું એટલે શું છે? વિવેક કરવો. વિવેક કર્યા વગર એને સાચી વસ્તુનું ભાન થાય નહીં, એટલે જ્ઞાન ન થાય. એટલે અધ્યાસની નિવૃત્તિ જ્ઞાન દ્વારા. પણ જ્ઞાન એટલે શું છે? જ્ઞાન એટલે વિવેક કરવો. અને જ્યારે વિવેક કરે ત્યારે જ એ અધ્યાસમાંથી નિવૃત્ત થઈ શકે. તો અધ્યાસની નિવૃત્તિ એટલે શું છે ખરેખર? જે જેવું છે એવું જાણવું. વિવેક. કારણ કે બે વસ્તુ છે એને એક તરીકે જુએ છે. અને વિવેક કરવો એટલે શું છે? આત્મ અનાત્મ વિવેક કરવો એટલે શું છે? જે બે વસ્તુ છે ને બે રીતે જુવી. અને બે રીતે જુએ ત્યારે એનો ધર્મ જે છે એનો પણ જુએ છે, અને ધર્મી જે છે એને પણ જુએ છે. બંનેના ધર્મ જુએ છે. અને બંનેના ધર્મ અને ધર્મીને બંનેને જુદા કર્યા વગર એને જ્ઞાન થઈ શકે નહીં. એટલે જ્ઞાન જે છે એ શું કરે છે? જ્ઞાન એટલે કે વિવેક. વિવેક શું કરે છે? જે અવિવેક થયેલો હતો એ અવિવેકને દૂર કરે છે. ને અવિવેક દૂર થયો એટલે ત્યાં જ્ઞાન છે. ત્યાં અધ્યાસ રહ્યો ખરો? ત્યાં અધ્યાસ રહેતો નથી. એટલે જ્યારે પેલો કહેતો હોય કે જે સંસ્કાર જે છે, જે સંસ્કારની પૂર્વે જ્ઞાન હોવું જરૂરી છે, તો જ્ઞાન જે છે એનું હોવું જરૂરી નથી. સંસ્કાર હોવા જરૂરી છે. ત્યાં કે છે કોઈ પણ વસ્તુ જે છે એના સંસ્કાર જો હોય તો સંસ્કાર પણ એમાં એ કરી શકે. હવે સંસ્કાર જે છે એ જ્ઞાનજન્ય હોઈ શકે અથવા તો ભ્રાંતિજન્ય હોઈ શકે. સંસ્કાર જ્ઞાનજન્ય હોય અથવા તો ભ્રાંતિજન્ય હોય. વસ્તુ જે છે એ નથી જોતા, અન્ય રૂપે જુએ છે. હવે અન્ય રૂપે જોવું, એને દેખાવું, એ એના હાથમાં છે? એના હાથમાં છે ખરું? નથી. એટલે જે કહે છે પૂર્વ પક્ષી કે એનું જ્ઞાન હોવું જરૂરી છે. પૂર્વે જ્ઞાન હોય તો જ એનો અધ્યાસ થઈ શકે. એ જુદી એને સંસ્કાર ઉભા થઈ શકે. પણ સિદ્ધાંતી કે છે જ્ઞાન હોવું જરૂરી નથી, સંસ્કાર હોવા જરૂરી છે. અને સંસ્કાર એ કયા? તે જ્ઞાનજન્ય હોઈ શકે અથવા તો ભ્રાંતિજન્ય હોઈ શકે. તો ભ્રાંતિ જે છે એ કઈ રીતે? જે વસ્તુ જે નથી અને એને આપણે જુદી રીતે જોઈ શકીએ છીએ. અને આ વસ્તુ જે છે એ અનુભવ સિદ્ધ છે. અને એને માટે આકાશનું ઉદાહરણ આપે છે કે આકાશ જે છે એ કેવું દેખાય છે? ભૂરું દેખાય છે. આ ભૂરું છે ખરું? નથી. તો ભૂરું જુએ છે તો ભ્રાંતિ છે કે જ્ઞાન છે? ભ્રાંતિ છે. ભ્રાંતિ છે. એ ભ્રાંતિ થયેલી છે તે ભ્રાંતિથી જન્મેલું જ્ઞાન.
ભ્રાંતિથી જન્મેલા સંસ્કાર, જ્ઞાન નહીં પણ ભ્રાંતિને કારણે જન્મેલા સંસ્કાર. તો એ સંસ્કાર જે છે એનો પણ આરોપણ થઈ શકે છે. એટલે જ્ઞાન હોવું જરૂરી નથી, પણ ભ્રાંતિને કારણે પણ વ્યક્તિ એનો અભ્યાસ કરી શકે છે. અને આ જ વસ્તુ જે છે વેદાંત શાસ્ત્ર આપણને દર્શાવે છે. અને મુખ્ય પોઈન્ટ એ જે છે સંસાર છે કે નહીં, સંસાર છે કે નહીં? ના, નથી. એ તો આપણે મનથી કમાડે. અનુભવ સિદ્ધ છે કે નહીં? છે. સંસાર અનુભવ સિદ્ધ છે. હવે અનુભવ સિદ્ધ સંસ્કાર સદંતર નથી જ એવું પેલો કહી શકે નહીં. કેમ? કારણ કે અનુભવ સિદ્ધ છે, વ્યવહાર યોગ્ય છે, પેલો વ્યવહાર કરે છે સંસારમાં, જેને આપણે મિથ્યા તરીકે કહીએ છીએ. એને પછી ભગવાન ભાષ્યકાર મિથ્યા એ શબ્દ જ વાપરે છે. તો આ જે સંસાર જે અનુભવ સિદ્ધ છે, હું દુઃખી છું, હું ચિંતિત છું, એ અનુભવ સિદ્ધ છે કે નહીં? અનુભવ સિદ્ધ છે. તો અનુભવ સિદ્ધ જે હું ચિંતિત છું એની પૂર્વે આપણે કહીએ કે આ જે જ્ઞાન જે મને થયું હુંના સંદર્ભમાં, તો એ હુંના સંદર્ભમાં જે જ્ઞાન છે એ જ્ઞાન છે કે ભ્રાંતિ છે? ભ્રાંતિ છે. એટલે આપણે એવું ના કહી શકીએ કે જ્ઞાન જે છે હુંના સંદર્ભનું કે હું ચિંતિત છું, પેલો ચિંતાથી યુક્ત એવા હુંનું જ્ઞાન હોય તો જ હું પેલો જે સંસ્કાર એમાં પ્રગટ થયા અને તો જ હું એને એવી રીતે જોઈ શકું. એવું નથી. એટલે હું ચિંતિત છું એ ભ્રાંતિ પણ ભ્રાંતિમાંથી જન્મેલા સંસ્કાર છે અને એ સંસ્કારને આધારે આરોપણ કરું છું હુંમાં. એટલે આ રીતે એ દર્શાવે છે ત્યાં. પણ એક વસ્તુ સ્પષ્ટ છે, સંસાર એ સ્વરૂપમાં નથી અને છતાં અનુભવ થાય છે. તો અનુભવને આધારે સત્યને ઓળખવાનું છે. અધ્યાસની સિદ્ધિ કેમ કરવી પડે છે? જો સ્વરૂપને જાણતો હોય તો અધ્યાસની સિદ્ધિ કરવી જરૂરી નથી. પણ સ્વરૂપને જાણતો હોય તો. પણ સ્વરૂપને નથી જાણતો, દુઃખી છે પેલો, દુઃખ આવ્યું ક્યાંથી? મારા સ્વરૂપમાં દુઃખ નથી, આવ્યું ક્યાંથી? ક્યાંથી આવ્યું? અધ્યાસને કારણે. તો અધ્યાસ થયો છે. શેનો અધ્યાસ થયો છે? ધર્મનો અધ્યાસ થયો છે. તો એ ધર્મનો જે અધ્યાસ થયો છે તો અનુભવ સિદ્ધ છે. અનુભવ સિદ્ધ છે કે નહીં? એટલે અનુભવ સિદ્ધ જે છે એ સ્થિતિ જે છે ત્યાંથી શરૂ કરી અને શાસ્ત્ર શ્રુતિ જે છે અધ્યાસને સિદ્ધ કરે છે અને પછી અધ્યાસમાંથી મુક્ત થવા માટે વિવેકની આવશ્યકતા છે એ સિદ્ધ કરે છે. એટલે વિવેક જ્યારે કરે છે ત્યારે અધ્યાસ રહેતો નથી. અને ત્યાં શું છે? જ્ઞાન છે, ભ્રમ નથી. ત્યાં શું છે? એક જ્ઞાન છે, હુંના સંદર્ભનું જ્ઞાન. એટલે પહેલા અધ્યાસ સિદ્ધિ અને પછી અધ્યાસની નિવૃત્તિ. કઈ રીતે અધ્યાસની નિવૃત્તિ? જ્ઞાન દ્વારા. જ્ઞાન દ્વારા એટલે શું? વિવેક કરવાનો. વિવેક કરવાનો એટલે શું છે? જે જેવું છે એવું આત્મા અને અનાત્મા બંને જેવા છે એવા જોવા, એટલે એને શું કહેવાય? વિવેક કર્યો. અને જ્યાં વિવેક કરે છે ત્યાં અજ્ઞાન રહેતું નથી, અવિદ્યા રહેતી નથી, ત્યાં અધ્યાસ રહેતો નથી. એટલે આપણે જે કાર્ય કરવાનું છે એ અધ્યાસને દૂર કરવાનો છે કે પછી આપણે કંઈક કરવાનું છે એની અંદર? કર્મ થકી હું સત સ્વરૂપ છું, હું ચૈતન્ય સ્વરૂપ છું એ કંઈક કરીને સિદ્ધ થાય કે પછી વિવેક જ્ઞાન જ્ઞાન થકી. એટલે જ્ઞાન હંમેશા અજ્ઞાનની નિવૃત્તિ કરે. બરાબર? અને અજ્ઞાન એટલે શું છે? અધ્યાસ. આ બધી ચર્ચા પરથી આપણે શું લેવાનું? અજ્ઞાન એટલે અધ્યાસ.
એટલે અધ્યાસની નિવૃત્તિ કેવી રીતે થાય? જ્ઞાન દ્વારા. અને જ્ઞાન એટલે શું? વિચાર. જ્ઞાન એટલે શું? જ્ઞાન એટલે આપણે કઈ અંદર આપણી અંદર પેલું જેવી રીતે આપણે જોઈએ કે આપણે જોઈએ કે આ જે છે એનું જ્ઞાન, તો એનું જ્ઞાન આપણને કઈ રીતે થયું? એક વૃત્તિરૂપ. એવી રીતે નહીં, એવી રીતે જ્ઞાન નથી થતું. વિચાર જે કરે છે તો વિચારમાં શું છે? આત્મ અનાત્મ બંનેનો સ્પષ્ટ રીતે એના ધર્મો જે છે બંનેનો વિચાર કરે છે. અને એ બંને વિરુદ્ધ ધર્મો છે અને છતાં પણ પેલો હું દુઃખી છું એવું કે છે ત્યારે કોઈક રીતે પેલો અધ્યાસ થયેલો છે. બરાબર ને? એ અધ્યાસ છે અને અધ્યાસની નિવૃત્તિ થઈ ત્યાં સ્વરૂપનું ભાન છે. પણ એ સ્વરૂપનું ભાન આ પેન જે છે જેવી રીતે દેખાય છે એવી રીતે કંઈ થઈ ના જાય, અહીંયા ના થાય. પણ જે થાય એ ક્યાં થાય? અહીંયા થાય. હુંના સંદર્ભમાં. આ કોઈ આ નથી, યુષ્મત નથી, પણ શું છે? અહમ. અને એ વસ્તુ અહીંયા દર્શાવે છે. હવે અધ્યાસ જે છે, અધ્યાસનું કાર્ય જે આપણે જોયું કે અજ્ઞાનને કારણે જે જુદું દેખાય છે, ભ્રમને કારણે જે જુદું દેખાય છે, અને શું છે અજ્ઞાનનું અધ્યાસનું કાર્ય? જે અજ્ઞાનનું કાર્ય સંસાર. અને એ સંસાર કેવો છે એનું અહીંયા નિરૂપણ કરે છે. અજ્ઞાનનું કાર્ય, જે અજ્ઞાન એટલે અધ્યાસ, અને અધ્યાસનું કાર્ય એ સંસાર. સંસાર એટલે શું છે? સુખી, દુઃખી, ચિંતિત, ભયભીત, જાડો, પાતળો, આ બધું જે છે શું છે? ધર્મ અધ્યાસ અને ધર્મી અધ્યાસ બંને. એ શું કહેવાય? એ અધ્યાસ છે. અને એને કારણે જે આગળ પણ જોયું, અવિદ્યા, કામ, કર્મ, કર્મફળ, સુખી, દુઃખી, એને કહેવાય સંસાર. અને એ જે સંસાર છે એને અહીંયા સંસાર વૃક્ષ તરીકે દર્શાવ્યું છે. બરાબર? એ જે સંસાર, જે અનુભવ સિદ્ધ, એ જે સંસારને સંસાર વૃક્ષ તરીકે દર્શાવેલું છે. અને એમાં શું કહ્યું? અને આ જે વૃક્ષ જે છે કેવું છે? તો કે એના મૂળ ઉપર છે અને એની ડાળીઓ અને બધું કેવું છે? નીચે છે. એટલે કાર્ય અને કારણ આપણને દર્શાવે છે. હવે જે આ અશ્વત્થ વૃક્ષ છે એ અશ્વત્થ વૃક્ષને ઇંગ્લિશમાં એનું નામ છે ફાઇકસ રિલોજિયોસ. ફાઇકસ રિલોજિયોસા. જયંતભાઈને ખબર હશે કારણ કે એમણે આ બધો સ્ટડી કરેલો છે. હવે એ શ્રેણીમાં બધા વૃક્ષો આવતા હોય, પણ આપણે જેને ઓળખીએ છીએ આજે અશ્વત્થ, અશ્વત્થ વૃક્ષ એટલે આપણે શું કહીએ? પીપળો. પીપળો જે છે એને અશ્વત્થ, વડનું ઝાડ છે એને અશ્વત્થ કહેવાય. કેમ? કારણ કે શ્વઃ તિષ્ઠતિ, આવતીકાલે પણ રહે. કેમ રહે? કારણ કે એની વડવાઈઓ નીચે ઉતરે અને પછી એ પોતે જમીનમાં જાય અને ફરી પાછું ત્યાંથી બીજું વૃક્ષ થાય, ફરી પાછું એ થઈ જાય. તો એ વૃક્ષ જે છે કેવું છે? ચાલ્યા જ કરે. કેટલાય વર્ષો સુધી એ હંમેશા ચાલ્યા કરે. એટલા માટે એને અશ્વત્થ કહ્યું છે. પીપળાનું કે વડ જે હોય એને આપણે એને જનરલી ગણતા હોઈએ. જે બીજું જે કારણ જે છે અશ્વત્થ વૃક્ષનું ઉદાહરણ આપવા માટે કે આ એક વૃક્ષ એવું છે, આ જે વડ હોય કે પીપળો, એ હંમેશા 100% ઓક્સિજન આપે, દિવસ હોય કે રાત હોય. બીજા બધા વૃક્ષ જે છે રાત્રે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે, પણ આ જે છે પીપળો જે શું છે એ 24 કલાક એ ઓક્સિજન જ આપે. એટલે પહેલા આપણે જોતા હતા કે ગામડાઓમાં બહાર એક મોટો એ હોય, વડલો હોય, એને વડલો જ કહેતા હોય, અને પછી ત્યાં ભેગા થતા હોય લોકો અને પછી બધું જે કંઈ કરતા હોય, મીટિંગો થતી હોય બધી. એટલે અશ્વત્થ વૃક્ષને આપણે આવી રીતે જાણીએ છીએ. પણ અહીંયા અશ્વત્થ વૃક્ષને સંસાર વૃક્ષ તરીકે અહીંયા દર્શાવ્યું છે. હવે આ અશ્વત્થ વૃક્ષ, વૃક્ષ શબ્દનો અર્થ શું થાય? વૃશ્ચનાથ વૃક્ષ. વૃશ્ચનાથ એટલે વૃશ્ચ ધાતુ પરથી વૃક્ષ શબ્દ બન્યો.
ઓવૃશ્ચ ધાતુ જે છે અને એમાંથી વૃક્ષ શબ્દ બન્યો છે. એમાં ગઈ પ્રત્યય કે લગાવ્યો હોય અચ પ્રત્યય અને વૃક્ષ શબ્દ બન્યો. તો આ જે છે વૃક્ષ એટલે શું છે? વૃક્ષનાદ. સ્વામીજી, ફરી વખત જરાક રિપીટ કરી શકશો? હા, હમણાં તમે જેમ બોલ્યા તે. શેના સંદર્ભમાં? આ તમે જે વૃક્ષની વ્યુત્પત્તિ શબ્દની જે કીધી એના સંદર્ભમાં. વૃશ્ચનાદ વૃક્ષ એ તમે શોધી કાઢજો. બરોબર? ચંદ્રિકા વૃક્ષ શબ્દ કેવી કયો પ્રત્યય લાગ્યો છે? હા. એટલે ઓવૃશ્ચુ ધાતુ છે અને એમાં પ્રત્યય લાગી, કૃદંત પ્રત્યય લાગી અને વૃક્ષ શબ્દ બન્યો છે. હવે વૃક્ષ વૃશ્ચ ધાતુ જે છે એનો અર્થ થાય વૃશ્ચુ છેદને, જેનું છેદન કરી શકાય. છેદન કરી શકાય એટલે એને કાપી શકાય. જેને કાપી શકાય એને કહેવાય વૃક્ષ. તો જનરલી શું કરતા હોય છે? વૃક્ષને કાપતા હોય છે. જે વૃક્ષ જે છે અનેક ઉપયોગ માટે એને કાપતા હોય છે એટલે એને વૃક્ષ કહેવાય. એટલે સંસાર વૃક્ષ કયું છે? તો સંસાર વૃક્ષનો પણ નાશ કઈ રીતે થાય? એને કાપવાથી થાય. એટલા માટે ભગવદ્ ગીતામાં આવા જ શ્લોકો છે. ઊર્ધ્વમૂલ શાખમ પ્રાહુરવ્યયમ છંદાંસि યસ્ય પર્ણાનિ યસ્तं વેદ સ વેદવિદ અધશ્ચોર્ધ્વં પ્રસૃતાસ્તસ્ય શાખાઃ ગુણપ્રવૃદ્ધા વિષયપ્રવાલાઃ અધશ્ચ મૂલાન્યનુસંતતાનિ કર્માનુબંધેનિ મનુષ્યલોકે ન રૂપમસ્યેહ તથોપલભ્યતે નાન્તો ન ચાદિર્ન ચ સંપ્રતિષ્ઠા અશ્વત્થમેनं સુવિરૂઢમૂલम् અસંગશસ્ત્રેણ દૃઢેન છિત્વા. અસંગશસ્ત્રેણ દૃઢેન છિત્વા એટલે આ સંસાર રૂપે વૃક્ષનો નાશ થઈ શકે છે અસંગતા રૂપી શસ્ત્રથી. એટલે વૃક્ષ શબ્દનો અર્થ શું થાય? જેનો અંત આવી શકે છે, જેનું છેદન થઈ શકે છે. એટલે સંસાર રૂપી વૃક્ષ એ કાયમી છે એવું કહી શકીએ નહીં. એનો છેદન અર્થાત એનો નાશ સંભવિત છે. એનો નાશ કઈ રીતે થાય? હવે તમે મને કહો. સંસાર મૃત્યુ થાય. મૃત્યુ કોનું મૃત્યુ થાય? આ શરીર રૂપી મૃત્યુ વખતે એને એવી રીતે પણ પેલા જેને અજ્ઞાન જ છે એવી રીતે જ વિચારે કે મારો સંસાર ત્યારે જ નાશ થયો જયારે મારું મૃત્યુ થયું ત્યારે. આપણે તો આપણી રીતે વેદાંતની રીતે વિચારવાનું છે. હા, તો વેદાંતની રીતે તો જયારે અનાત્મામાં આપણને સમજણ આવે કે અનાત્મા જે દેખાય છે સાચું છે કે નહીં એનો વિવેક કરતા આપણને આવડે તો આપણને ખ્યાલ આવે. બીજા કોઈ? સંસાર રૂપી વૃક્ષ જે છે એનો નાશ સંભવિત છે. આપણે જે ચર્ચા કરી છે એના આધારે જ હું તો જવાબની અપેક્ષા રાખી રહું છું. જાણીને, પોતાને જાણીને, જ્ઞાન દ્વારા સ્વરૂપને જાણીને અધ્યાસને દૂર કર્યા વગર સંસાર વૃક્ષનો નાશ થઈ શકે નહીં. સંસાર રૂપી વૃક્ષ એટલે જ કહેવાય અધ્યાસ. અને અધ્યાસને દૂર કરવા માટે વિવેકની આવશ્યકતા. એટલે વિવેક દ્વારા જ વિવેક રૂપી શસ્ત્ર દ્વારા સંસાર રૂપી વૃક્ષનું છેદન શક્ય છે. અને છેદન થાય ત્યારે એનો નાશ થાય. બરોબર? એટલે આ જે ચર્ચા છે એને આધારે આપણે જોવાનું. ઓકે, બરોબર. એટલે આજે સંસાર રૂપી વૃક્ષનું છેદન થઈ શકે છે. ઓકે, આગળ ભાષ્યમાં આપણે વાંચ્યું હતું કે નથી વાંચ્યું? ના, નથી વાંચ્યું. ઓકે, તો હા આપણે વાંચીએ. બરાબર. હા, હર્ષાબેન. ઊર્ધ્વમૂલઃ ઊર્ધ્વમૂલઃ ઊર્ધ્વમ મૂલમ યત ઊર્ધ્વમ મૂલમ યત તદ્ વિષ્ણોઃ પરમં પદમ અસ્ય
તદ વિષ્ણો પરમ પદમ અસ્ય ઇતિ સહ અયમ ઇતિ સ અયમ અવ્યક્તાદિ સ્થાવરાંતઃ અવ્યક્તાદિ સ્થાવરાંતઃ સંસાર વૃક્ષઃ સંસાર વૃક્ષઃ ઊર્ધ્વમૂલઃ ઊર્ધ્વમૂલઃ વૃક્ષશ્ચ વ્રશ્ચનાत् વૃક્ષશ્ચ વૃશ્વનાत् વ્રશ્ચનાत् વિનશ્વરત્વાદ. એ અમારામાં નથી. ઓકે, કઈ વાંધો નહીં. એટલે શું કહે છે? ઊર્ધ્વમૂલઃ શબ્દ છે મંત્રમાં. ઊર્ધ્વમૂલઃ અવાક શાખઃ, એમાં ઊર્ધ્વમૂલઃ જે છે એનો અર્થ આપે છે. ઊર્ધ્વમ મૂલમ યત, યત એટલે જે ઊર્ધ્વ મૂળ છે. મૂલમ ઊર્ધ્વમ યત, જે મૂળ ઉપર છે. અને જે મૂળ ઉપર છે એનો અર્થ આપે છે તદ વિષ્ણોહો પરમમ પદમ. આ વાક્ય આગળ આવી ગયું છે. તદ વિષ્ણો પરમમ પદમ, જે પ્રાપ્તવ્ય છે શું છે? વિજ્ઞાન સારથિર્યસ્તુ મનઃ પ્રગ્રહવાન નરઃ સૂત્વનઃ પારમાપ્નોતિ તદ વિષ્ણો પરમમ પદમ. જેને જે સારથી તરીકે કલ્પના કરવામાં આવી હતી, જેની બુદ્ધિ કેવી છે? જેનો સારથી, બુદ્ધિરૂપી સારથી વિવેક યુક્ત છે, જે વિવેક કરી શકે છે. મન કેવું છે? એના હાથમાં છે. ઘોડા જે છે કેવા છે? એની ઇન્દ્રિયો સતેજ છે. અને જેને ખબર છે ક્યાં જવું, કઈ રીતે જવું, એવો જે છે વ્યક્તિ એ સત્યને પામી શકે છે. તદ વિષ્ણોહો પરમમ પદમ, એને એ જાણી શકે છે, એને પામી શકે છે. અને એ જ વસ્તુ દર્શાવે છે. મૂલમ એટલે શું? તદ વિષ્ણોહો પરમમ પદમ. એ જ સર્વના જીવનનું શું છે? ધ્યેય છે. એ જ સર્વનું સ્થાન છે. જ્યાં સુધી એ સ્થાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી એને ફરી પાછું શું કરવું પડે? હંમેશા આ સંસારમાં રહી અને એમાં જ ફર્યા કરવું પડે. એટલે સર્વ જીવ માત્રને અંતિમ સ્થાન જે છે શું છે? વિષ્ણુનું પરમ પદ. વિષ્ણુ એટલે શું? સર્વવ્યાપક વિષ્ણુ. સર્વવ્યાપક એટલે એ જ આત્મ સ્વરૂપે આપણે આગળ જોયું, એ જ આત્મ સ્વરૂપે છે. અને એને પદમ તરીકે દર્શાવ્યું. પદમ એટલે પદ્યતે ગમ્યતે, જેને પામવા યોગ્ય છે, જ્યાં પહોંચવા યોગ્ય છે, એને કહેવાય પદમ. ઓકે, તદ વિષ્ણુ પરમમ પદમ. અને અસ્ય, અસ્ય એટલે શું? તો અસ્યની જગ્યાએ સંસાર અસ્ય. આ સંસાર રૂપી વૃક્ષ, આ સંસારનું જે મૂળ જે છે શું છે? ઊર્ધ્વ છે. અને ઊર્ધ્વ મૂળ એટલે શું છે? તદ વિષ્ણુ પરમમ પદમ, જે સર્વને માટે પ્રાપ્તવ્ય છે એ પદ. આ સંસારનું આ જે મૂળ છે. ઓકે, સહ પદમ અસ્ય ઇતિ સહ અયમ. સહ અયમ એટલે સહ એટલે જે સંસાર જે છે એ આ, અયમ એટલે આ. આ શું છે? અવ્યક્તાદિ સ્થાવરાંતઃ. તો આ જે સંસાર જે છે કેવો છે? અવ્યક્તાદિ સ્થાવરાંત. હવે અવ્યક્ત અને બધા જ શબ્દો આપણે પહેલા જોયેલા છે. અવ્યક્ત એટલે શું છે? અવ્યક્ત અને વ્યક્ત બે શબ્દ છે. વ્યક્ત એટલે શું છે? નજર સમક્ષ છે એને આપણે શું કહીએ? વ્યક્ત. અને અવ્યક્ત એટલે શું છે? જે નજર સમક્ષ નથી. નજર સમક્ષ નથી પણ કેવું છે? સૂક્ષ્મ છે. સૂક્ષ્મ છે, ઉત્કૃષ્ટ છે. કેવું છે? ઉત્કૃષ્ટ છે. અને સર્વોત્કૃષ્ટ જે છે, જે આપણે કહીએ એ શું છે? તો આપણે આ બધી જ ચર્ચા આપણે જ્યારે જોઈ હતી ત્યારે સમગ્ર સ્થૂળ પ્રપંચની પાછળ સૂક્ષ્મ પ્રપંચ. આ સ્થૂળ શરીરની પાછળ સૂક્ષ્મ શરીર એ કેવું છે? ઉત્કૃષ્ટ છે. એનું કારણ છે. એવી રીતે આ સ્થૂળ પ્રપંચ જે આપણને દેખાય છે એની પાછળ સૂક્ષ્મ પ્રપંચ છે. સમગ્ર સૂક્ષ્મ શરીર ત્યારે આપણે એ કહ્યું હતું. અને સમગ્ર સૂક્ષ્મ શરીર એને દર્શાવવા માટેનો શબ્દ પ્રયોગ, એને શું કહેવાય?
સમગ્ર સૂક્ષ્મ શરીર. એને શું કહ્યું હતું ત્યાં? હિરણ્યગર્ભ. બરાબર, હિરણ્યગર્ભ બ્રહ્માજી આપણે કહીએ. તે બ્રહ્માજી કેવા છે? વ્યક્ત છે કે અવ્યક્ત છે? સમગ્ર સૂક્ષ્મ શરીર જે સૂક્ષ્મ શરીર અધિષ્ઠાન જે છે શું છે? બ્રહ્માજી આપણે કહીએ તો સૂક્ષ્મ છે, પણ એ સૂક્ષ્મનું પણ કારણ જે છે એને અવ્યક્ત તરીકે દર્શાવ્યું. અવ્યક્તાત પરમમ પરમ. અને અવ્યક્તનું પણ કારણ જે છે શું છે? પરમાત્મા છે. એટલે જે કારણરૂપ અવ્યક્ત અને એ અવ્યક્તમાંથી બ્રહ્માજી જે સમષ્ટિ સૂક્ષ્મ શરીર અને સમષ્ટિ સૂક્ષ્મ શરીર જે બ્રહ્માજી છે એમાંથી સમગ્ર સ્થૂળ સૃષ્ટિ આવેલી છે. એટલા માટે કે છે અવ્યક્તાદિ. અવ્યક્તથી બ્રહ્માજીથી અથવા તો અવ્યક્ત એનું પણ કારણ ત્યાંથી શરૂ કરીને હવે અવ્યક્ત જે છે બ્રહ્માજીનું કારણ તો ક્યારેક એને માયા તરીકે ઓળખવામાં આવે અથવા તેને મહત તરીકે ઓળખવામાં આવે. બધી ચર્ચા આપણે ગઈ વખતે જોયેલી હતી. એટલે એ જે છે ત્યાંથી શરૂ કરી અને સ્થાવરાંત, જેનો અંત ક્યાં આવે? સ્થાવર. અને સ્થાવર એટલે શું છે? જે આપણે જીવ તરીકે જોઈએ તો સૌથી જે સ્થાવર જે છે શું છે? સ્થાવર એટલે જે હલનચલન ના કરી શકે. તો જીવ સૃષ્ટિમાં જે સ્થાવર કોને ગણીએ આપણે? વૃક્ષ અને વનસ્પતિ. તો વૃક્ષ અને વનસ્પતિ એ ક્યાં છે? એ સ્થાવર છે, એ હલનચલન કરી શકે નહીં. એટલે અવ્યક્તથી શરૂ કરી અને સ્થાવરાંત તો શું છે? આ કાર્યરૂપ છે. પછી એ સૂક્ષ્મ હોય કે સ્થૂળ હોય પણ એ કાર્ય છે. કોનું કાર્ય છે? આપણે કે અવ્યક્તનું. અવ્યક્તથી શરૂ કરીને, પણ અવ્યક્તથી શરૂ કરીને સ્થાવર તો અવ્યક્તનું કારણ છે કે નહીં? તો અવ્યક્તનું કારણ કોણ છે? પરમાત્મા આપણે કહીએ. અવ્યક્તનું કારણ કોણ છે? પરમાત્મા. એટલે એ પરમાત્મામાંથી આ બધું જ સમગ્ર સૂક્ષ્મ અને સ્થૂળ પ્રપંચની ઉત્પત્તિ થયેલી છે. એટલે કહેવાય અવ્યક્તાદિ સ્થાવરાંત. અને એ બધું જ શું કહેવાય? સંસાર વૃક્ષ. એ શું છે? સંસાર રૂપી વૃક્ષ છે. અને આ સંસાર રૂપી વૃક્ષ છે એનું મૂળ ઉર્ધ્વ છે. ઉર્ધ્વ મૂલ એટલે પરમાત્મા શું છે? એનું મૂળ છે. તદ વિષ્ણુ પરમમ પદમ. એ પરમાત્મા આ સંસાર વૃક્ષનું મૂળ છે. અને વૃક્ષશ્ચ વ્રશ્ચનાત વિનશ્વરત્વાત. આપણે જોયું આ શબ્દ. વૃક્ષ કેમ કહ્યું છે? વ્રશ્ચનાત. એનું છેદન થઈ શકે છે. વ્રશ્ચનાત છેદન થતું હોવાને કારણે એને વૃક્ષ કહેવામાં આવે છે. અને એટલા માટે એને શું કહેવાય? વિનશ્વરત્વાત. નાશવંત છે. નાશ થતો હોવાને કારણે એને વૃક્ષ કહેવામાં આવે છે. બરાબર, આ વસ્તુ આટલી એ થઈ છે. હવે આગળ છે સંસાર રૂપી વૃક્ષ. અહીંયા દર્શાવી દીધું કેવી રીતે આવ્યું છે અને શું છે સંસાર રૂપી વૃક્ષ. એનું મૂળ બતાવ્યું, કાર્ય બતાવ્યું સંસાર રૂપી વૃક્ષ. હવે વૃક્ષ જે છે વડનું વૃક્ષ આપણે જોયું હશે અને વડના વૃક્ષ ઉપર એની ઘણી બધી ડાળીઓ હોય, એના બધા પર્ણ છે મોટા મોટા. એટલું જ નહીં, એમાં માળાઓ છે, પક્ષીઓ છે અને પક્ષીઓ બધા ત્યાં કલરવ કરે છે, અવાજ કરે છે. અને આ સંસાર રૂપી વૃક્ષમાં કયા પક્ષીઓ છે, કઈ ડાળીઓ છે અને શું છે એ બધું અહીંયા નિરૂપણ કરશે. એટલે મજાનું છે. એટલે આપણે એને આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓકે, આપણે 2 મિનિટ મૌન રાખીએ. આપણે કાશ્મીરમાં જે આપણે થયું છે મનોમર એમને માટે પ્રાર્થના કરીએ.
ઓમ શાંતિ શાંતિ શાંતિ. બરોબર, કાલે આપણે મળીએ. હરી હરિઓમ. હરિઓમ.